અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય સાંભળનારાઓ, આ પહેલાં હું કહી ગયો કે લે કોતિદિયે છાપું જણાવે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે 35 વર્ષના ધિક્કારપાત્ર સંબંધો રહ્યા છે કે જે અત્યારે ભરોસાપાત્ર સંબંધ જોડવા માટે મના કરે છે. એટલે સંબંધો પાછા સારા થાય એ મુશ્કેલ છે, ભલે પછી પરમાણુ વિષય ન્યુક્લિયર બારામાં તેમના કોઈ કરાર થાય. એના પછી વધુમાં લખે છે કે 18 ઓગસ્ટ 1953 18 août 1953ના ઈરાનના વડાપ્રધાન મોહમ્મદ મોસદ્દેક ઉપર ક્રાંતિકારી પલટો અમેરિકાએ કરી પદભ્રષ્ટ કર્યો હતો, એટલે કુદેતા કરાવ્યું હતું. શાહ મોહમ્મદ રઝા પહેલવીને બેસાડ્યો. એ પછી ઇમામ રોહલ્લા ખોમૈનીની ઈરાનમાં પધરામણી અને શાહનું ભાગી છૂટવું. તે પછી 4 નવેમ્બર 1979 4 નવેમ્બર 1969ના સેકાન્દો ડિપ્લોમાત 52 અમેરિકા રાજદ્વારીઓને બંધકોએ અમેરિકાની એમ્બેસી એલચી ખાતામાં પકડી રાખવા ઓતાજમાં રાખ્યા હતા 444 દિવસો. એટલે કે એ લોકોએ 444 jours પકડી રાખ્યા હતા, પૂરી રાખ્યા હતા. એ પછી તમે જુઓ, અમેરિકા ઈરાકની મદદ કરી ઈરાન વિરુદ્ધ જે લડાઈ કરવામાં જે 8 વર્ષ ચાલી, આ બધી વસ્તુઓ ઈરાનીઓના દિલમાં એક ખટાશ પેદા કરી દીધો છે કે જે આ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધમાં તરત જ મોહબ્બતની ગરમી લાવે તે અત્યારે મુશ્કેલ ભર્યું દેખાય છે. તેના પછી કોતિદિયે એક વાત લખે છે કે જે જનાબ હસન રૂહાનીએ તકરીર કરી લીધી, એની બાદ જ્યારે ઇસરાયેલનો વાળો આવ્યો, તેના પછી જ્યારે ઇસરાયેલનો વડાપ્રધાન મંચ ઉપર આવ્યો તો તેણે કહ્યું કે ભાવના શૂન્ય, તોછડાઈ ભર્યો અને દંભી મુનાફિક આ ભાષણ હતું. એટલે કે સિનિક એ હિપોક્રિટ જનાબે રૂહાનીનું ભાષણ. જનાબ હસન રૂહાનીએ માનવતા, અધિકાર, માનવતાના હક્કો વિશે વાત કરી, છતાં ઈરાની ફૌજ મોટી કત્લેઆમ સિરિયા ખાતે કરી રહી છે અને નિર્દોષ લોકોનું ખૂન કરે છે, એમ તેણે ઇઝરાયેલના વડાપ્રધાને વધુમાં કહ્યું હતું. તેણે શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ ન્યુક્લિયર પ્રોગ્રામ વિશે ફરમાવ્યું, છતાં કે તે લશ્કરી હેતુ ધરાવે છે, કારાક્તેર મિલિટેર રાખે છે, એમ તેણે વધુમાં જવાબમાં કહ્યું હતું. જર્મનના મિનિસ્ટર des Affaires étrangères, વિદેશી પ્રધાન અભિનંદન પાઠવ્યા હતા કે ઈરાને નવો અવાજ પેદા કર્યો છે. નવા પ્રમુખના શબ્દો પ્રોત્સાહન ભર્યા છે, paroles encourageantes. બધા અમેરિકા અને ઈરાનના હેન્ડશેક, ઐતિહાસિક હાથ મિલનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બધાની આશા માટીમાં મળી ગઈ. જનાબ હસન રૂહાનીએ ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા હોલાન્ડની મુલાકાત લીધી હતી કે જે 8 વર્ષ પછી આ પહેલી મુલાકાત નક્કરમાં આવી. 40 મિનિટની આ બેઠક પછી ફ્રાન્સવા હોલાન્ડે કહ્યું કે આ પહેલો સંપર્ક બીજા સંપર્કોને નોતરે છે, જ્યારે કે જનાબ રૂહાનીએ ફરમાવ્યું હતું કે આ શ્રેષ્ઠ ભવિષ્ય બંને દેશો વચ્ચે લાવશે. હવે આપણે કેન્યાના સમાચારમાં થોડું જોઈએ. અને કેન્યાની અંદર અલ શબાબના ત્રાસવાદીઓ ટ્વિટર ઉપર 137 મરી ગયેલાઓની સંખ્યા બતાવે છે અને કેન્યાની ફૌજી તાકાત ગાઝનો ઉપયોગ કરી છે, એમ તે લખે છે. વધુમાં લખે છે કે પોતાના અપરાધને ઢાંકવા માટે મકાનને ધુસાવી પાડ્યું છે કે જેથી બધા પુરાવાઓ મૈયતની સાથે દટાઈ જાય. લે કોતિદિયે છેવટમાં એક આર્ટિકલ પેશ કરે છે કેન્યાના બારામાં કે જેમાં ઘણા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. તેના બારામાં જણાવે છે કે કેટલા માણસોને બંધક કરવામાં આવ્યા હતા, ઓતાશ કર્યા હતા, કોણ છે ત્રાસવાદીઓ, કેટલા મરણ પામ્યા છે, લાપતા દિસ્પારીનું શું થયું, કોણ છે તે લોકો કે જે બંધકો હતા, જે પકડાઈ ચૂક્યા હતા, જે આ ઓતાજમાં રાખેલા હતા, ત્રાસવાદીઓ પકડાયા છે
કેટલા ભાગી છૂટ્યા, કેટલી મૈયતો ઘરમાં દટાયેલી છે વગેરે આ બધો ખુલાસો માંગે છે. એ પછી આપણે પાકિસ્તાન ખાતે ભૂકંપ થયું એના ઉપર આવીએ કે જેના વિશે કહેવાઈ ગયું, પણ વધુમાં આ ધરતીકંપના લઈને દરિયો ફાટ્યો અને તેમાંથી એક ટાપુ બહાર નીકળ્યો છે. યા તો એનું બીજું કારણ હોય આ ટાપુનો કે ગાઝ મેતાન નીચેથી ધક્કો મારતા ઉપર આ પહાડ દરિયાના પાણી ઉપર લાવ્યો છે કે જે એક કાદવનો બનેલો જ્વાળામુખી પર્વત છે, વોલ્કાન દે બુ. લોકો મોટી સંખ્યામાં તે ટાપુને ઉત્સુકતાથી જોવા જઈ રહ્યા છે, જ્યારે કે તે ટાપુ ઉપર ન જવા માટે અપીલ કરવામાં આવે છે, કારણ કે તેમાં ગાઝ મેતાન નીકળી રહ્યું છે. એક બાકસની સળીથી આગ લાગી જઈ શકે છે, જે જાનલેવા પણ સાબિત થઈ શકે. હવે આપણે આગળ વધીએ અને ગઈકાલ યુનોની જનરલ સભામાં આસામ્બલે જેનેરાલ de l'ONUમાં ફક્ત ઈરાન અને સિરિયા એ બંને દેશો જ મોખરે રહ્યા ન હતા, પરંતુ સાઉથ આફ્રિક દેશ પણ આગળની જગ્યા રોક્યું હતું. ફ્રાન્સવા હોલાન્ડ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ચેતવણીની બૂમ પાડી હતી કે આ દેશ વાસ્તે કે જે ફ્રાન્સની જૂની કોલોની ભૂતપૂર્વ વસાહત હતી. આશરે 1,600,000 1,06,00,000 માણસો એટલે કે વસ્તીની એક તંત્રાંશ 1/3 ભાગ વસ્તીનો આ એડ હ્યુમાનિટેર એટલે કે માનવતાવાદી સહાયના મોહતાજ છે. 270,000 déplacés ou réfugiés એટલે 2,70,000 માણસો સ્થળાંતર થયા છે અથવા નિર્વાસિત થયા છે, યાને ખસેડવામાં આવ્યા છે અથવા તો ભયના લીધે બીજી જગ્યાએ આશરો શોધ્યો છે. હથિયારો સજી ટુકડીઓ વસ્તીને ત્રાસ આપી રહી છે. સાઉથ આફ્રિકની અંદર હિંસાના વંટોળિયામાં આ દેશ ગૂંથાઈ રહ્યો છે. સરકાર કમજોર સાબિત થઈ રહી છે કે જે ONU યુનોમાં પોતાની આશાઓ સેવે છે. જીર જોર્નાલ de l'île પાજ 7 ઉપર 7 નંબરના પેજ ઉપર જણાવે છે કે આવતા દિવસોમાં રેવિનિયોન ટાપુ ઉપર દાશ વિત અવિયોન બોમ્બાર્ડિયે 2 ઉતરશે. એટલે કે બોમ્બ કે ગાઝ ફેંકવાવાળી અવિયો નહીં હોય કે જે બીજા દેશોમાં જોવા મળે છે, પણ આ પાણી ફેંકનાર છાંટનાર પાણી છાંટનાર વિમાન કે જે જંગલોમાં વનમાં ઝાડીમાં આગ લાગી હોય તો તેને જલ્દીથી હવા ઉપરથી પાણી ફેંકી તે આગને ઠંડી કરવામાં અને વનને બચાવવામાં આવે. 20 ડિસેમ્બર 20 દેસેમ્બર સુધી આ પટ ઉપર તે વિમાન મહેમાન રહેશે અને પાછું તેના વતને ફ્રાન્સ તરફ રસ્તો લઈ લેશે. આપત્તિમાં મદદનો સંદેશ એટલે કે SOS પારિસ ખાતે ગા કરતા જિલ્બર અનેત સેન્ડની પાટનગરના મેયર નગરપતિ તેને 2 દિવસની સફરને ગઈકાલ પૂરી કરી દીધી. અને SOS આ આપત્તિની મદદનો સંદેશ ત્યાંથી મોકલ્યો હતો. આ તેની બીજી સફર છે ફક્ત 3 મહિનાઓની અંદર, જ્યારે કે 6 મહિના બાદ માર્ચ 2014માં નવી ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. આવું જીર જોર્નાલ de l'îleમાં તમને મળશે. એવું જીર પોતાના છાપાના પાજ 9 ઉપર લખે છે અને તે સમાચાર ઉપર હું તમને આવતા રવિ દ પ્રેસ સુધી ખુદા હાફિઝ કહું છું અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.